સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે, જેની અંદર કારમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવે છે। સુરતથી આ મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેની અંદર એક કારની અંદર અચાનક આગ ભભૂકી ઉઠ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે, જેમાં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઊંઘના પાર્ક કરેલી આ ઈ કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો। તેની સાથે જ ફાયર વિભાગને જાણકારી થતાની સાથે જ તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ આગ પર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં તેઓને સફળતા મળી હતી। સુરતથી આ સમાચાર, જેમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં એક કારની અંદર અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ઊંઘના પાર્ક કરેલી ઈ કારમાં અચાનક આગ લાગી હતી। જો કે આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ એ વિસ્તારમાં ક્યાંક જોવા મળ્યો હતો અને તેની સાથે જ ઘટના બનતા જ ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। સાથે જ આગ પર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં તેઓને સફળતા પણ મળી છે। આગ લાગવાનું કારણ જો કે હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। સદનસીબે આ દુર્ઘટનાની અંદર જાનહાનિ પણ થઈ નથી। જાનહાનિ ટળી હોવાની માહિતી પણ હાલ સામે આવી રહી છે। ઊંઘના વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે, જેની અંદર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં નાસભાગ પણ ક્યાંક મચી જવા પામી હતી। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાની સાથે જ તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની અંદર કારમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી। ઊંઘના પાર્ક કરેલી ઈ કારમાં આગ ભભૂકી ઉઠી હતી। જો કે આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ અને લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। જો કે ફાયર વિભાગે સમય સૂચકતા સાચવી અને ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। સુરતથી આ સમાચાર, જેમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક ઈ કારની અંદર આગ લાગ્યા હોવાની ઘટના બની છે। જો કે આગ કયા કારણોસર લાગી છે તે હજુ અકબંધ જોવા મળી રહ્યું છે। સાથે જ સદનસીબે આ ઘટનાની અંદર જાનહાનિ પણ ટળવા પામી છે અને આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા નથી મળ્યું। જો કે ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી ચૂકી છે અને સદનસીબે આ સમગ્ર ઘટનાની અંદર જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। સુરતના ઉધના વિસ્તારની અંદર ઈ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। આગ લાગતાની સાથે જ આ પંથકની અંદર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સાથે જ લોકોમાં નાસભાગ પણ મચી જવા પામી હતી। લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની અંદર આગ લાગ્યા હોવાની માહિતી મળી છે। જો કે આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ફાયર વિભાગ દ્વારા। ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરાઈ હતી અને ત્યારબાદ તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવામાં તેઓને સફળતા મળી છે।